નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દીવ ફરવા આવતા ટુરિસ્ટ લોકોમાં ભય ફેલાવનાર ઘટના સામે આવી। દીવ ફરવા આવતા ટુરિસ્ટ લોકોમાં ભય ફેલાવનાર ઘટના બનવા પામી હતી। દીવમાં ગાંધીપરા વિસ્તારમાં કીર્તન નામના લબરમુછિયા યુવાનને ગાંધીપરા વિસ્તારમાં લગભગ 25 જેટલા શખ્સોએ અને દીવ નગરપાલિકા પ્રેસિડેન્ટ હેમલતાબેન સોલંકી ખુદ પણ મારવામાં સામેલ હતા તેવું આ યુવાનનું કહેવું છે। બેરહેમીથી આ યુવાનને લોખંડના પાઇપથી એમના શરીરમાં છાતીના ભાગે અને પીઠના ભાગે માર મારવામાં આવેલ અને માથાના ભાગમાં પણ લોખંડના પાઇપથી મારી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। તે દરમિયાન યુવાનનું કહેવું છે કે તેમનો મિત્ર આવી જતા એમને આ શખ્સો અને દીવ નગરપાલિકા પ્રેસિડેન્ટ પાસેથી મુક્ત કરી બચાવી દીવની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ। એમનો મિત્ર ન આવ્યો હોત તો કદાચ એમનો જીવ જતો રહ્યો હોત અને હજુ પણ જ્યાં મળશે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી એવું આ યુવાનનું કહેવું છે। બંને પગમાં માર મારવાથી હાલ તો આ યુવાન ચાલી શકતો નથી। દીવ સિવિલ હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે યુવાનને ઉનામાં આવેલ મહેતા સાર્વજનિક હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ દ્વારા રિફર કરવામાં આવેલ। ત્યાંથી વધુ સારવાર માટે લાઈફ કેર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા। એવી ગંભીર હાલતમાં આ યુવાન હોય દીવ સિવિલમાં પોલીસે કેસ લખી આગળની કાર્યવાહી હાથ ધરી છે। હવે જોવાનું એ રહ્યું કે નવા ભારતીય કાનૂન મુજબ ગુનેગારોની ધરપકડ દીવ પોલીસ કરી ગુનેગારોને સજા અપાવશે કે નહીં એ જાણકારી મેળવી હવે પછીના ન્યૂઝમાં અમે જણાવીશું। બોલો, શું નામ છે? શું નામ છે? એટલે શું આ ઘટના કઈ રીતે તમારે મારામારી થઈ? એટલે હું બેઠો હતો એક જગ્યા ઉપર, દીવના પ્રેસિડેન્ટને બધા આવ્યા, ડાયરેક્ટ મારા ઉપર શું નામ છે પ્રેસિડેન્ટનું કઈ? હેમલતાબેન એ મારા ઉપર હુમલો કર્યો। હું એકલો બેઠો હતો, મને લોખંડના પાઇપથી બધી માર્યો। કેટલા જણા હતા? 20 થી 25 જણા હતા। કઈ રીતે લોખંડના પાઇપથી માર્યો? એટલે માથામાં ને બધામાં માર્યો છે? માથામાં ને બધા લોહીને બધું નીકળે છે ને પાછા? અને આમાં આગળ પાછળ લોખંડના પાઇપના બોડીમાં લાગેલું। એટલે તમને ટૂંકમાં મારી નાખવાની કોશિશ કરી? મારી નાખવાની કોશિશ કરી ને? તો કઈ રીતના પછી તમે તમારો બચાવ થયો? મારો એક દોસ્તાર આવ્યો, એ મને લઈ ગયો એમ હોસ્પિટલમાં? ત્યાંથી પછી તમે અહીંયા ઉના મહેતા હોસ્પિટલમાં આવ્યા છો? કેસ લખાવેલો છે ત્યાં દીવમાં? ઠીક છે।